परमात्मा એને પ્રેરણા આપી કે નાખ બીજી વાર, કારણ કે આ શરીરને વધારે મીઠાની જરૂર છે. ચાલો, જો આટલી સમજણ આવી જાય ને કે જે છે, જ્યાં છે, જેવું છે યોગ્ય છે, જે બને છે, જ્યાં બને છે, જેવું બને છે યોગ્ય છે, કારણ કે ઈશ્વરની ઈચ્છા છે, ઈશ્વરની યોજના છે. તો કયો પ્રશ્ન આપણા જીવનમાં રહે? તમે મને કહો. આ મોક્ષ થઈ ગયો, આ મોક્ષ તમે મુક્ત થઈ ગયા, તમામ સમસ્યાઓથી મુક્ત થઈ ગયા, સુખ છે યોગ્ય. પણ સ્વામીજી અમે જતા હોય એના ઠેસ વાગી મારો અંગૂઠો તૂટી ગયો, આ કેવી રીતે યોગ્ય હોય? એ એટલા માટે યોગ્ય છે જો એ ઠેસ ન વાગી હોત તો આગળ 6 ફૂટનો ખાડો હતો, એમાં પડીને ટકો તૂટી જાય. આ ખાલી અંગૂઠાની ઠેસથી પતી ગયું. ભગવાનની યોજના એના કરતાં આપણે વધારે અકલવાળા છીએ. આપણને અહીંથી બેઠા કેટલું દેખાય? આ દરવાજામાં હોય એટલું. કોઈ અગાસી ઉપર ચડે તો ક્યાંય સુધી દેખાય ને, પણ કોઈ હેલિકોપ્ટરમાં ઉડવું હોય તો ઉપર આખું રાજકોટ દેખાય ને, આજુબાજુનું બધું હીરાસર સુધીનું દેખાય. દેખાય કે ને? તો ભગવાન તો સૌથી ઉત્કૃષ્ટ છે, એને શું નહીં દેખાતું? એને નહીં ખબર કાલે શું થવાનું છે, કેમ કરવાનું છે, તો એને કેવી રીતે આપણે અયોગ્ય ગણીએ? બસ આટલું જો આવડી જાય ને, મોજ થઈ જાય. મચ્છર થઈ ગયો, આટલા બધા લોકો બેઠા થઈ ગઈ, એમાં એક જ જણાને મચ્છર આવીને કરડી જાય, ડેન્ગ્યુ શું કામ થાય ભાઈ? એને કંઈ ઘેર બાંધ્યું છે? ગુનાનું બંધ છે તમારું, નહીં તો ઘણા બધા હતા ને, કેમ બીજા કોઈ ન કરે? પટ દઈને મારીને ખરે મારવાનો અધિકાર નથી આપણને. તમે સ્કૂટર લઈને જતા હો કે ગાડી જતા હો, માનો કોઈ ગાયની વાછડી ભટકાય, આપણું ધ્યાન ન હોય એની દોડીને આવે, ભટકાઈને પડી જાય, બે ભાંજી થઈ જાય, આપણને કેટલું દુઃખ થાય. હાય હાય ગૌ હત્યા લાગશે. આપણે પાણી છાંટીએ, એને બેઠી કરીએ, એને નીણ ખવડાવીએ, ઊભી થઈ જાય, તોય મનમાં 5/11 એના માટે માનતા માને હું 5/11 રહીશ, હું દર 11 નીણ નાખીશ ગાયોને, 5 મણ અથવા 2 કિલો ચણ નાખીશ. આવું કરીએ ને પાપમાંથી મુક્ત થવા માટે. તો એ ગાયની વાછરડીનો જીવ અને કીડીનો જીવ જુદા છે. કીડીનો જીવ જ છે. આપણે અત્યારે ઉનાળો હોય ને, ગેંડી હોય ને, એમાં મોટું જો બપોરે હોતા રાજકોટવાળા તો હોય ને, આપણે બધા હોઈ જાય, પછી અડધી આંખ ખુલ્લી હોય જાય, ફૂલ કરતો નળ ખોલીએ, 50 કીડીઓને સુનામી આવી જાય. પેલી એની કીડીને બચાવો બિચારા રાહ જોવે કે મારી માં હમણાં આવશે કંઈક અન્નનો કણ લઈને. એ હત્યા ન કહેવાય? એક જ માત્ર અહિંસા પરમો ધર્મ. એક અહિંસાનું પાલન થઈ જાય તો પરમ ધર્મ, બધા ધર્મની અંદર આવી ગયા. તો રામજીને હનુમાનજીએ પૂછ્યું કે ભગવાન તો હવે હું તો કે ઓમકાર કરો, છેલ્લો ઓમકાર એ કરો, સાધના કરવી હોય તો તમે, અને એના માટે અધિકારીત્વ જોઈએ, અંતઃકરણ શુદ્ધ થાય તો. આપણે એના અધિકારી નથી, તો આપણે શેના અધિકારી છીએ? રામ રામ. અહીંથી પગ બહાર મૂકીએ, અહીંથી તમે ઘેરે જશો ને બધા, તો રસ્તામાં તમે શું કરી લેવાના? કંઈ કામ કરી શકવાના? ઘરે જઈને હું આમ કરીશ, ઘરે હું તેમ કરીશ, ફલાણું આમ કરીશ, આજ પાડોશીનો વારો કાઢી નાખવો છે, આ છોકરો રેડિયાળ છે એનો એને બરાબર સીધો કરી દેવો છે, આવા વિચાર કરવો છે, કાંઈ ફાયદો થવાનો? પગ જેવો ઉપડે ને રામ રામ શરૂ થઈ જવું જોઈએ, સીધું જ રામ રામ શરૂ થઈ જવું જોઈએ. કારણ શું ખબર છે? અંતમતી સો ગતિ. રસ્તામાં જતા હોય એક્સિડન્ટ થઈ ગયો, અચ્યુતમ કેશવમ જય ગોવિંદમ જય ગોપાલમ થઈ ગયું, તો જેને ગાળો કરતા હતા ને એની ઘેર જન્મ થાય. અને કરમ હતા કાગડાના, એટલે એના ફળિયામાં કાગડો થઈ ગયા છે. કે આપણને બધા અમેરિકા જતા હોય ને, કે આપણે અમેરિકા જવું એવી ઈચ્છા હતી ને, જીવ નીકળી ગયો, જવાનું નહીં. અને ચિત્રગુપ્તે પૂછ્યું કે ભગવાન આનું શું કરવાનું? તો કે એની ઈચ્છા હોય એ કરો. તો કે પણ એને તો અમેરિકા જવું હતું, તો કે મોકલો અમેરિકા. પણ એના કરમ તો એવા નથી અમેરિકાના મનુષ્ય થાય. કેવા છે? તો કાગડો, અમેરિકાનો કાગડો બનાવો. ત્યારે રસ્તામાં જતા હોય એક્સિડન્ટ થઈ જાય તો આપણા કર્મ તો કેવા છે? આપણું આ તો સારું છે કે મારા વિચાર કોઈ જાણી શકતું નથી. જો મારા વિચાર કોઈ જાણી લે ને તો કોઈ મોઢું બતાવ જેવા ના રહે. એટલી ગંદકી અંદર ભરી છે. એ જ વિચાર આવતા હોય, અને એક્સિડન્ટ થાય, અને કંઈ થઈ ગયું, અને આપણો જીવ નીકળી ગયો. માણસ હાલતા હાલતા એટેક આવી જાય છે. એક્સિડન્ટ ન થાય, હાલતો તો પડી જાય તો શું થાય? એના કરતાં રામ રામ થતું હોય તો કમસે કમ એ તો આમે બાવલું પકડે, હાલ આવતો રે બેટા, તું મારું સરનામું પૂછતો હતો ને, હું બેઠો છું તારા માટે. એને બદલે ના લાયક ને કાપડ ને ફલાણો ને ઢેકડો ને એવું કરતા હોય તો પછી શું થાય? એવી ગતિ થાય. એટલે એક ટેવ પાડી દેવાની, રામ 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 કૃષ્ણ 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 કૃષ્ણ. આપણે જે કોઈ ઈષ્ટ દેવો શિવ 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 જે કોઈ, અને બધું જ સ્વીકાર, જે છે, જ્યાં છે, જેવું છે, બરાબર યોગ્ય છે. કારણ કે પરમાત્મા છે ને, આ વાસ્તવિકતા છે, પરમાત્મા છે. ભલે આપણને લાગતું નથી. શાસ્ત્ર કહે છે, સંતોનો અનુભવ છે, શ્રુતિ કહે છે, સ્મૃતિ કહે છે, અનુભૂતિ કહે છે, અને યુક્તિથી સાબિત પણ થાય છે કે બધું જ પરમાત્મા છે. તો આપણને માનવાનું શું વાંધો છે? માનવામાં નુકસાન કાંઈ નથી. ના માનવામાં તો બહાર વગરનું નુકસાન. અત્યાર સુધી દુઃખી તો ન માનવાથી થતા એવા છે ને. આપણે માનીએ તો દુઃખ થવાનું, બધું જ પરમાત્મા છે, આવું માનવાથી શું થવાનું?
સ્વામીજી આટલા બધા સરળ રહી તો કોક આપણને લૂંટી જ લે ને. અરે ઈશ્વરની યોજનામાં લૂંટવાનું હોય તો તમે બચી શકવાના છો, અને એની યોજનામાં લૂંટવાનું નહીં હોય તો કોઈની તાકાત નથી તમને લૂંટી શકે. એક પૈસો તમારો ન જાય. અને જો જવાનું હોય તો તમે હાથ તાળા મારો ને તો તિજોરી હચોડી ઉપાડી જાય. થોડાક સર્વિસ કરતો ને તો એક આયરનું કુટુંબ આગળ દાદા સૂતા હતા, પતિ પત્ની બે સૂતા હતા, રૂમમાં તિજોરી હતી, ચોર આવ્યા, બારની સાઈડનો પાણી તો અંદરથી બંધ હતું, એ ધીમે ધીમે ગમે એમ કરીને ખોલ્યું, આખો કબાટ આખો લઈને ગયા છે. 6 ફૂટનો કબાટ આખો લઈને ગયા છે. જવાનું હોય તો ગમે એ રીતે જવાનું છે. એટલે બહુ ચિંતા નહીં કરવાની, ભરોસો રાખો. બસ ભરોસો એક રામજી કો, બસ એના ઉપર ભરોસો રાખો. બધું મોજે દરિયા છે. બાકી ભગવાને સુખ માટે તો આપણને અહીંયા જન્મ આપ્યો છે. મનુષ્ય જન્મ ક્યારે મળે? આટલો દુર્લભ મનુષ્ય જન્મ પશુવત ભોગ ભોગવવામાં વેડફી નાખવાનો છે. જે તમારા નસીબમાં છે એ તો આવીને પડવાનું છે, ખોડામાં આવીને પડવાનું છે. તો પછી રામ રામ ભજો. આટલું ખાલી યાદ રાખો ને તો જીવનના બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.